આપણે ધૂણવા ગયા. રાતે હું માતાને બોલે કે સવારે દાળો ઉગ એટલે ઘરના બહાર ના નીકળતા, નકર લાશોના ઢગલા થઈ જાય. મને કહેતા નહીં. યાર અમે સંજય બે કીધું એક કામ કર સંજય, મંદિર જઈને આપણે બેહવું જઈએ. કારણ કે વહેલા ઘેર જઈએ એટલે આખા ઘરની ઊંઘ બગડો અને એરો આપણા પર બગડ્યો. એટલે એના કરતા કીધું આપણે બધું બગડો, એના કરતા સુધરે એવું કરો. એટલે કીધું મંદિરે જઈને સુઈ જઈએ. એટલે જેટલા વાગે ઓખ ખુલશે એટલા વાગે તું અમદાવાદ જતો રહેશે, મુકવાદીનગર જતો રહે. અડધો કલાક નહીં થયો હોય એ વખત સંજયનો ફોન ચાલુ હતો. આપણે ફોનની સિસ્ટમ પહેલાંથી નહીં. એટલે સંજયનામાં વિશાલનો ફોન આવ્યો કે સંજય ભુવાજી કે અમે બે મંદિર ઊંઘ્યા કે જગાન કે જેમ કે ઇકબાલગઢ ચેકપોસ્ટે એક્સિડન્ટ થયું. હા, ખાલી હું એકલો જ ફોનમાં, બાકી બધો મરી ગયો. કફન ઓઢાડી દો, 108 આવી ગઈ. પણ ભીખાભાઈને એવું કહે ને કે અમને બચાવો. એટલે સંજય રોતો રોતો ઉભો થઈ ગયો, કારણ કે દરેકનો ભાવ છે. મને કે ભાઈ ઉઠો ને, આવું થયું. એટલે મૂળ સ્વભાવ થોડો એવો, એટલે અમુક ટાઈમે ગરમી આવી જાય, પિકઅપ અમુક ટાઈમ પકડી લે. એટલે પહેલી બે ગાળો દઈ દીધી વિશાલ, ના લેવો એવી. કીધું ના પાડતી, હું જખમારો નહીં કરું, ખબર નહીં પડતી કે આવું ભૂલ થઈ ગઈ. માં કેટલો ને કફન ઉઠાડી લ્યા 3 જણ. તો કીધું યાર કાલ સવારે દુનિયા વાત કરશે કે રબારીના ભુવા ચૌધરીના ઘેર આવ્યા અને રાતે ધોણી ગયા અને ઓના આખા ઘરનું નખો જ વળી ગયું. તો અમારે બજારમાં કેવી રીતના ધૂણવાનું? એટલે હું ચેહર આવું છું, 3 વખત કફન ફેંકી દઈશ. જય ચેહર કઈ ઉભા ના કરું તો મારું નામ મારતા નહીં.